ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશ સિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર। દોસ્તો, કાલે 14 જનવરી હતા અને કાલે ગુજરાતમાં ઉત્તરાયણ હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યા। પણ દોસ્તો, આજે 15 જનવરી છે અને આજે બિહારના લોકો મકર સંક્રાંતિ મનાવી રહ્યા છે। તો પહેલાં તમે જુઓ કે મકર સંક્રાંતિમાં શું શું બિહારના લોકો ખાય છે। આ મમરા છે, આ કેળા, આ ગજક, આને બિહારીમાં તિલકુટ કહેવાય, આ લાડુ, આ ગુડ બિહારીમાં કહેવાય, આ દહીં અને સબ્જી। આ સબ્જી હું પોતે બનાવ્યા છું, જે તમે વિડીયોના પછી જોશો। આ બંનેને આ પૌવા સાથે મિક્સ કરીને અને ખાવાનું હોય છે। અને દોસ્તો, તમે આના સાથે સાથે તમે જુઓ, મારા બડા ભાઈ, મોટા ભાઈ મનોજ ભૈયા એટલે મનોજ તિવારીજીના સોંગ પણ ચાલી રહ્યા છે। આ સોંગ હમ હૈ બિહારી વાળા સોંગ છે। આ મ્યુટ છે, કેમ કે કોપીરાઇટ આવી શકે છે। પણ મિત્રો, હું પોતાના સ્વરમાં મનોજ ભૈયાના આ ગીત ગુજરાતના લોકોને સંભળાવું છું। પણ એકવાર ફરી તમે આ જોઈ લો, બિહારમાં આ વર્ષે 15 જનવરીના રોજ મકર સંક્રાંતિ છે, જેમાં આ બધા મિક્સ કરીને બિહારી લોકો ખાય છે। તો આ ગીત સાંભળો જે મનોજ ભૈયા ગાવી રહ્યા છે। हो माटी को सोना कर दे, माटी को सोना कर दे, वाली कलाकारी हैं जी, हाँ हम बिहारी हैं जी, थोड़े संस्कारी हैं जी। माटी को सोना कर दे, माटी को सोना कर दे, वाली कलाकारी हैं जी, हाँ हम बिहारी हैं जी, थोड़े संस्कारी हैं जी। અહીંયા હું પોતાના લખેલા 4 લાઈન પણ આમાં ઉમેરીને ગાઈ રહ્યા છું। जहाँ पे हम जाएं, जहाँ पे हम जाएं, उसको आबाद कर दें, जहाँ पे हम जाएं, उसको आबाद कर दें, गलत को सहन ना कर पाएं, लोगों को गुमराह होने ना दें, हाँ हम बिहारी हैं जी, થોડે સંસ્કારી हैं जी। તો હવે મિત્રો, તમે આના પાછળ જોઈ લેજો કે હું બિહારી સ્ટાઇલમાં કેવી રીતે આ શાક બનાવ્યા છું। તો નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય બિહાર, જય જય ગરવી ગુજરાત।